જે મેસેજ મળ્યા કે ભાઈ આના અંદર જેનું રિસ્ટોરેશન કામગીરી હાલમાં ચાલુ કરવાની હતી, તો એમાં બંને સાઈડ ઉપર ભગવાન સ્વામિનારાયણની નીલકંઠ વર્ણીની જે મૂર્તિ છે એ મૂર્તિને નુકસાન ન થાય અને આપણો વારસો જળવાઈ રહે, જેથી કરીને સ્વામિનારાયણ મંદિર આ બાજુ વાડી સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે, બીજી બાજુ અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તો બંને મંદિરોના જે કન્સર્ન સ્વામીજી હતા એમનો સંપર્ક કરી અને એમાં વાડીમાંથી હમણાં સ્વામીજી અને ભગત આવી ગયા છે અને એ લોકો અમે જે કાઢી આપીશું એટલે પ્રમાણે મૂર્તિ લઈ લેશે, જેથી કરીને મૂર્તિને નુકસાન ન થાય. અને બીજી બાજુથી જે અટલાદરામાંથી પણ હમણાં માણસો આવે છે અને લીધા પછી આની રિસ્ટોરેશનની કામગીરી પછી ચાલુ થશે. જુઓ છો એના અંગે પણ રજૂઆત કરેલી. અત્યારે આપ જુઓ છો કે અહીંયા સપોર્ટની કામગીરી શરૂ કરી દીધી છે ફ્યુચર એસેટમાંથી. અને પછી હેરિટેજના જે ટીમના લોકો છે એ લોકો બોમ્બેથી કાલે આવે છે, એ લોકો આના પર રિસર્ચ કરશે, કેમ કે પિલર્સ એનાથી થયું છે એ જોઈને પછી કામગીરી શરૂ કરવામાં આવશે. એટલે કોઈને પણ ભવિષ્યમાં પણ નુકસાન ના થાય અને બીજી કોઈ વાર ભવિષ્યમાં આવી રીતની પરિસ્થિતિ ન આવે એટલે એ સાવચેતીથી કામગીરી એ લોકો શરૂ કરશે.